હેલો મિત્રો, હું યશ મોદી આપ સૌનું જીસીઆરટી ફોર જીપીએસસી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે મિત્રો 23 મેનું ધ હિન્દુ એનાલિસિસ જોઈશું। આપ સૌ જાણો છો કે આ લેક્ચરની ખાસિયત એ છે કે સૌપ્રથમ ધ હિન્દુનું આર્ટિકલ ડિસ્કસ કરીશું, ત્યારબાદ આર્ટિકલ જીપીએસસી મેન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી શું ઇમ્પોર્ટન્ટ છે તે જોઈશું, ત્યારબાદ આર્ટિકલનું 360 ડિગ્રી એનાલિસિસ કરીશું। તો ચાલો મિત્રો આજનું પ્રથમ આર્ટિકલ જોઈએ। આરબીઆઈએ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા 9 ઉપાયોની જાહેરાત કરી। બહુ જ મસ્ત આર્ટિકલ છે। આરબીઆઈએ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા 9 ઉપાયોની જાહેરાત કરી। તો તમને પ્રશ્ન થશે, સર આરબીઆઈએ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટે કેમ આવી 9 ઉપાયોની જાહેરાત કરી? તો આપ સૌ જાણો છો અત્યારે કોરોના સંકટનો સમયગાળો છે, વિશ્વની અર્થવ્યવસ્થામાં મંદીનો દોર ચાલી રહ્યો છે। તો મંદીમાંથી મુક્તિ અપાવવા માટે અર્થવ્યવસ્થાને પુનઃસ્થાપિત કરવા માટે સરકાર વિવિધ પગલાં લઈ રહી છે। તો આપ સૌ જાણો છો સરકારે ભારતને આત્મનિર્ભર બનાવવા 4Lનો સિદ્ધાંત આપ્યો છે। તો 4Lના સિદ્ધાંતમાં લિક્વિડિટી ઉપર સરકાર વર્ક કરી રહ્યું છે। લિક્વિડિટી એટલે શું? તો માંગમાં લોકોના તરલતામાં વધારો કરવો, માંગમાં વધારો કરવો, જેનાથી પૈસાની આપલે ઝડપથી થાય ને જેના કારણે અર્થવ્યવસ્થાને પુનઃસ્થાપિત કરી શકાય। હવે લિક્વિડિટી કેવી રીતે માર્કેટમાં લાવી શકાય? તો તમે રેપો રેટ ઓછો કરી નાખો તો લિક્વિડિટી આવી જશે। તો હું તમને પાછળથી સમજાવીશ રેપો રેટ શું હોય છે, પછી આ સરકારે જે પણ પગલાં લીધા તે કયા મોડલના આધારે લીધા છે, તો હું તમને આગળ સમજાવી દઈશ। તો ચાલો મિત્રો જીપીએસસી મેન્સમાં આર્ટિકલ શું ઇમ્પોર્ટન્ટ છે તો તે જોઈએ। જ્યારે સ્થિતિ સર્વાધિક અંધકારમય બની જાય છે અને માનવીય વિવેક અસમર્થ પ્રતીત થાય છે। ધ્યાનથી સમજો, જ્યારે સ્થિતિ સર્વાધિક અંધકારમય બની જાય છે અને માનવીય વિવેક અસમર્થ પ્રતીત થાય છે। તો આમાં એવું કહેવા માગે છે જ્યારે સ્થિતિ જ એટલે અત્યારનું જે સમયગાળો છે એકદમ અંધકારમય બની જાય છે, તો આપણી સામે એવી કોઈ વિપત્તિ આવી જાય છે તેના કારણે આપણા દેશની સ્થિતિ અથવા આપણું જીવન અંધકારમય બની જાય છે અને માનવીય વિવેક અસમર્થ પ્રતીત થાય છે। તો આપણને શું કરવું કે શું ના કરવું તેની સમજણ પડતી નથી, ત્યારે વિશ્વાસ જ સૌથી પ્રબળ હોય છે જે આપણને સમસ્યામાંથી બહાર કાઢે છે। ગાંધીજીના આ કથનને વર્તમાન સંદર્ભમાં યથાર્થતા ચકાસો તો ત્યારે વિશ્વાસ જ સૌથી પ્રબળ હોય છે જે આપણને આ સમસ્યામાંથી બહાર કાઢે છે। તો હું તમને આખું આ સેન્ટેન્સ સમજાવી દઉં। તો હાલ કોરોનાનો સમય ચાલી રહ્યો છે એટલે આપણામાં બહુ જ આપત્તિ આવી ગઈ છે। આપણા દેશમાં ગવર્મેન્ટને ખ્યાલ જ નથી આવતો શું પગલાં લેવા કે શું પગલાં ના લેવા, ત્યારે આપણો વિશ્વાસ જ છે જે આપણને આ સમસ્યામાંથી બહાર લાવી શકે છે। તો આ ગાંધીજીના આ કથન વર્તમાન સંદર્ભમાં કેવી રીતે યથાર્થ પુરવાર થઈ શકે છે તો તે વિશે માહિતી આપવાની છે। તો હાલ આ સ્ટેટમેન્ટનો ઉપયોગ શક્તિકાંત દાસે કર્યો જે આરબીઆઈના ગવર્નર છે। તો તેને આ 9 ઉપાયો આપતા પહેલાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો। તો શક્તિકાંત દાસનું કહેવું જે હતું કે અત્યારે મને પણ અમુક ખ્યાલ નથી આવતો કે આ ઉપાય કારગર બનશે તો નહીં બને, પરંતુ આપણે એક વિશ્વાસ સાથે જો કામ કરીશું તો 100% આપણી ઇકોનોમીને સ્ટેબલ બનાવી દઈશું અને પાછી જે રીતે 8-8%, 9-9% જે ગ્રોથ રેટ હતો એને આપણે પાછો પ્રાપ્ત કરી શકીશું। તો તે માટે આપણે અમુક પ્રમુખ તથ્ય જોઈએ। તો આત્મનિર્ભર ભારત બનાવવા 4L: લો, લેન્ડ, લેબર અને લિક્વિડિટી। તો આપ સૌ જાણો છો આત્મનિર્ભર ભારત બનાવી સરકારે 4 સ્તંભનો ઉલ્લેખ કર્યો છે। લો તો કાયદામાં ફેરફાર કરો, જેમ કે જૂના કાયદા હોય તેના બદલે નવા કાયદા લાવો। તો તમે આવશ્યક વસ્તુ અધિનિયમ 1955 છે તેમાં ફેરફાર કરવાની વાત ચાલી રહી છે। પછી લેન્ડ રિફોર્મ લાવો। તો આપ સૌ જાણો છો ભારતમાં સીમાંત ખેડૂતોની સંખ્યા 80% છે, તેથી એવા કોઈ લેન્ડ રિફોર્મ લાવો જેનાથી કૃષિ ક્ષેત્રે પ્રોડક્ટિવિટીમાં વધારો થાય। પછી લેબર રિફોર્મ, તે આપ સૌ જાણો છો બધા સરકાર, ગુજરાત સરકાર છે, યુપી ગવર્મેન્ટ છે, બધા લેબર રિફોર્મ લાવ્યા છે જેમાં ટાઈમનો સમય વધાર્યો છે, 8 કલાકથી 12 કલાક કર્યો છે, તેમજ વેતનનો દર ઘટાડ્યો છે જેના કારણે એફડીઆઈ પ્રત્યે આકર્ષિત કરી શકાય, તે માટે લેબર રિફોર્મ જરૂરી છે। ને ચોથું લિક્વિડિટી એટલે તરલતામાં વધારો કરો, લોકોના હાથમાં પૈસા વધુ આવે। તો તમને એવું થશે સર આ કોન્સેપ્ટ લિક્વિડિટીનો આ લોકોએ ક્યાંથી લીધો છે? તો કિનીશિયન ચેન રિએક્શન મોડેલ ઉપર છે, એ કેન્સનો સિદ્ધાંત છે। તે તાજેતરમાં અભિજીત બેનર્જીએ
એ આમનો ઉલ્લેખ કર્યો હતો. તો અભિજીત બેનર્જી જોડેથી જ અમુક તેમને શિખામણ લીધી આપણે કહી શકીએ. તે દ્વારા લિક્વિડિટીનો કોન્સેપ્ટ ગવર્મેન્ટ લાવ્યા છે. તો આ લિક્વિડિટીનું હું તમને બેઝિકથી સમજાવું. તો કિનિશિયન ચેન રિએક્શન મોડલ એ માટે આપણે સમજવું પડશે. તો કિનિશિયન ચેન રિએક્શન મોડલમાં શું છે કે માંગમાં વધારો કરશો તો ઇકોનોમિકમાં ઓટોમેટિક સ્ટેબિલિટી આવી જશે અને સારો એવો ગ્રોથ થશે. તો માંગમાં વધારો કરવા માટે શું કરવું પડશે? લોકોના હાથમાં પૈસા આપી દેવાના, જેનાથી માંગમાં વધારો થશે. તો સરકાર આ માટે બે કામ કરી રહી છે. લોકોને પ્રોત્સાહન પેકેજ આપી રહી છે અને બીજું રેપો રેટમાં ઘટાડો કરી રહ્યું છે. હવે રેપો રેટનો મતલબ એટલે શું? બેંક દ્વારા આરબીઆઈ દ્વારા બેંકને શોર્ટ ટર્મ માટે જે લોન આપવામાં આવે છે તેને રેપો રેટ કહે છે. આમાં બે ટર્મ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. શોર્ટ ટર્મ માટે લોન આપવામાં આવે છે. તો જેના કારણે શું થશે? જો તમે આરબીઆઈ જ 4% દરે બેંકને લોન આપે તો આપણને બેંક હોય તો એ કદાચ પોતાનો ફાયદો અને ખર્ચો નીકાળીને આપણને 5.5% દરે જ લોન આપે તો આપણને આ માર્કેટમાં માંગ વધી જશે. તો લોકો આ બેંકો જોડેથી વધુ લોન લેશે, જેના કારણે લોકોના હાથમાં પૈસા આવશે અને ઇકોનોમિક ચક્ર ફરી ચાલી જશે. તો એટલા માટે ઇકોનોમિક સ્ટેબિલિટી લાવવા માટે સરકાર લિક્વિડિટી ઉપર વધુ ફોકસ કરી રહી છે. આના માટે બે પગલાં લીધા, ધ્યાનથી યાદ રાખી લેજો. પ્રોત્સાહન પેકેજ આપ્યું અને બીજું રેપો રેટ દરમાં ગવર્મેન્ટ ઓછું કરી રહ્યું છે. તો તાજેતરમાં આરબીઆઈએ 4% કર્યો, રેપો રેટ દર 4% કર્યો, જેનાથી તરલતા વધે અને અર્થવ્યવસ્થામાં માંગને પુનઃસ્થાપિત કરી શકાય. હવે આરબીઆઈએ 9 ઉપાયો જાહેર કરવા પાછળનો ઉદ્દેશ, તો હું તમને ટૂંકમાં 9 ઉપાયોનું આમ જે સાર હોય ને એ હું તમને પહેલાં જ કહી દઉં છું. તો આરબીઆઈ જે 9 ઉપાયો આપ્યા છે તેનો મુખ્ય ઉદ્દેશ એવું છે કે ઇકોનોમીને સ્ટેબલ કરવા જે એકદમ આમ સ્ટ્રિક્ટ રૂલ્સ હતા એમને હળવા કરી દીધા છે, જેના કારણે લોકોને મેક્સિમમ ફાયદો થાય. તો તમારા મનમાં પ્રશ્ન થશે, એવા તો કેવા રૂલ્સમાં ચેન્જ કરે? તો ધારો કે તમે એમ સમજી શકો, તો જે સ્ટ્રિક્ટ રૂલ હતા, જે પહેલાં ધારો કે અમુક લોન હોય 3 મહિનામાં જ ભરી દેવાની, તેના બદલે 6 મહિનામાં ભરો તો ચાલશે. એ રીતે આપણે સમજી શકીએ છીએ. તો હું તમને 9 ઉપાયો તમને સમજાવીશ. તો ચાલો મિત્રો સમજીએ. તો આ ઉપાયો તમને ક્યાં કામ આવશે પહેલાં એ સમજી લઈએ. તો આ ઉપાય જ્યારે પણ આપણી ઇકોનોમિક્સની સ્ટેબિલિટીની વાત કરવામાં આવશે, હવે ભવિષ્યમાં 100% એક એવો ક્વેશ્ચન પૂછાશે, તો ભારતીય અર્થવ્યવસ્થાને પુનઃસ્થાપિત કરવા માટે કેવા પગલાં લેવાની જરૂરિયાત છે? તો એ વખતે આપણે અલગ અલગ એંગલ બતાવવા પડશે. સામાજિક પગલાં શું લઈ શકીએ, આર્થિક પગલાં શું લઈ શકીએ, પછી પર્યાવરણીય રીતે શું પગલાં લઈ શકીએ, નૈતિક પગલાં શું લઈ શકીએ. ત્યારે ઇકોનોમિક પગલાં વિશે જે તમે લખશો ને તેમાં આ 9 મુદ્દા બેઠા છાપી દેજો, તમારા 2 માર્ક્સ વધી જશે. તો આમાં 9 ઉપાયો જાણીએ. વિત્તીય પ્રણાલીમાં તરલતા લાવી. તો આપ સૌ જાણો છો રેપો રેટ દર ઓછો કરી દીધો છે. છેવાડાના વ્યક્તિ સુધી વિત્તીય બજારની પહોંચ સુનિશ્ચિત કરવી. તો આ જે ઉપાય છે એનો ઉદ્દેશ એ છે કે વિત્તીય પ્રણાલીમાં તરલતા લાવી, છેવાડાના વ્યક્તિ સુધી વિત્તીય બજારની પહોંચ સુનિશ્ચિત કરવી અને વિત્તીય સ્થિરતા બનાવી રાખવી. તો ચાલો મિત્રો હવે 9 ઉપાયો જોઈએ. તો પ્રથમ ઉપાય છે સિડબીની પુનઃવિત્ત સુવિધા 90 દિવસ વધારવામાં આવી, જેનાથી લઘુ ઉદ્યોગોને ઋણની આપૂર્તિ થાય. તો સિડબી દ્વારા જે લોન આપવામાં આવે છે તો એ 90 દિવસ એની માંગ હોય 90 દિવસ વધારવામાં આવે સમયગાળો, જેનાથી લઘુ ઉદ્યોગને ઋણની આપૂર્તિ થઈ શકે છે. તો આપણે સિડબી વિશે જાણવું જરૂરી છે. આ પ્રિલિમિનરી માટે મોસ્ટ આઈએમપી ફેક્ટ છે, બહુ જ ધ્યાનથી યાદ રાખી દેજો. આ દરેક જે પ્રિલિમિનરી એક્ઝામ હોય છે તો જે કરંટમાં જે સંસ્થા ન્યૂઝમાં હોય છે તેનું વડું મથક ક્યાં છે, તેની સ્થાપના ક્યારે થઈ, કોના મંત્રાલય હેઠળ આવે છે, તેનો ઉદ્દેશ શું છે, એ બધું બહુ જ પૂછાતું હોય છે. તો તમે ધ્યાનથી આ પ્રિલિમિનરી ફેક્ટ સમજી લેજો. સિડબીનું ફૂલ ફોર્મ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. તો પછી ભારતની આ એક સ્વતંત્ર વિત્તીય સંસ્થા છે જેનો ઉદ્દેશ એમએસએમઈ ક્ષેત્રના વૃદ્ધિ અને વિકાસ માટે સિડબીની સ્થાપના કરવામાં આવી છે. તો આપ સૌ સમજી શકો છો એમએસએમઈમાં વૃદ્ધિ અને વિકાસ થઈ શકે તે માટે ભારત સરકાર દ્વારા સિડબીની સ્થાપના કરવામાં આવી. તો સ્થાપના ક્યારે થઈ? 2 એપ્રિલ 1990. ધ્યાનથી સમજજો, 2 એપ્રિલ
1990 વૈશ્વિકીકરણની શરૂઆત થઈ હતી એના 1 વર્ષ પહેલાં 2 એપ્રિલ 1990માં સ્થાપના કરવામાં આવી હતી. તેનું મુખ્યાલય લખનઉ ખાતે છે. આ મોસ્ટ આઈએમપી છે. મોસ્ટલી સ્ટુડન્ટ મુંબઈ લખતા હોય છે, પરંતુ સિડબીનું મુખ્યાલય લખનઉ ખાતે છે અને ચેરમેન મોહમ્મદ મુસ્તફા છે. હવે ભારતીય સ્ટેટ બેંક સિડબીનો સૌથી મોટો શેરધારક છે. મોસ્ટ આઈએમપી બેંક છે. ભારતીય સ્ટેટ બેંક સિડબીનો સૌથી મોટો શેરધારક છે, જેમની પાસે 16.73% શેર છે. હવે બીજો ઉપાય, વૈશ્વિક પ્રતિધારણ માર્ગ રૂપે એફપીઆઈ નિવેશ નિયમમાં ઢીલ કરી. તો સૌપ્રથમ આપણે એફપીઆઈ શું છે એ સમજીએ. તો ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ. તો આપ સૌ એફડીઆઈ અને એફપીઆઈ બે વિશે જાણ્યું હશે. તો એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે, જ્યારે એફપીઆઈ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ છે. તો તમને થશે સર એફડીઆઈ અને એફપીઆઈ વચ્ચે ભેદ શું છે? તો ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટમાં બહારની કંપની હોય તો આપણા દેશમાં શેર માર્કેટ હોય, સ્ટોક માર્કેટ હોય અને બોન્ડ માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. આ ટૂંકા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ હોય છે. તો તેના કારણે આપણે એમ કહી શકીએ કે એફપીઆઈ છે એ ટૂંકા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ હોય છે. ધારો કે તાજેતરમાં ચીને પણ આપણે એલઆઈસી કેમ એચડીએફસીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું, બેંકમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું, શેર ખરીદે. તો આ રીતે જુદી જુદી બહારના દેશો આપણામાં કરતા હોય છે, ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. જ્યારે હવે ત્રીજો ઉપાય, નિર્યાતક વધુ સમય સુધી બેંક ઋણનો લાભ લઈ શકાશે ને એક્સિમ નિર્યાતક વધુ સમય સુધી બેંક ઋણનો લાભ લઈ શકશે. એક્સિમ બેંક માટે 15,000 કરોડની ઋણ સુવિધા આપી. બહુ જ મસ્ત કામ કર્યું છે. આપણી એક્સપોર્ટ ઇમ્પોર્ટને વધુ સહાય મળે અને વધુ લોન પ્રાપ્તિ થઈ શકે તે માટે એક્સિમ બેંકને 15,000 કરોડની ઋણ આપી. તો તમને પ્રિલિમિનરી માટે શું ઇમ્પોર્ટન્ટ છે? તે એક્સિમ બેંક શું છે, તેનું હેડક્વાર્ટર શું છે અને તેની સ્થાપના ક્યારે થઈ? તે એક્સિમ બેંક એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક ઓફ ઇન્ડિયા છે. તેની સ્થાપના 1 જાન્યુઆરી 1982માં થઈ. આ ભૂતકાળમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, ધ્યાનથી યાદ રાખી લેજો. 1 જાન્યુઆરી 1982માં એક્સિમ બેંકની સ્થાપના થઈ ને સિડબી બેંકની સ્થાપના 2 એપ્રિલ 1990માં થઈ. તો આ બે ફેક્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો કમ્પેર કરીને યાદ રાખી લેજો. તેનું હેડક્વાર્ટર મુંબઈ ખાતે છે, જ્યારે સિડબીનું હેડક્વાર્ટર લખનઉ ખાતે છે. હવે પાંચમો ઉપાય, આયાત કોને આયાત હેતુ ચૂકવણીનો વધુ સમય આપવામાં આવશે? આયાતકારોને જે ચૂકવણીનો હોય તેના માટે વધુ સમય આપશે. કાર્યશીલ પૂંજીના સુવિધાના વ્યાજ પર 3 મહિનાનું સ્થગન કરવામાં આવશે. તો આ તમને આમ છૂટ આપવામાં આવી છે. સમયગાળો આ લોકો ગવર્મેન્ટ વધારે છે, જેના કારણે તમારા ઉપર હાલના મંદીના સમયમાં લોડ ના પડે. કંપનીના ધન પ્રવાહ વધારવા માટે એક્સપોઝર લિમિટમાં વૃદ્ધિ કરવામાં આવી છે. જેમ કે બેંક દ્વારા કોઈ પણ કોર્પોરેટ સમૂહને વધુમાં વધુ ઋણ આપવાનું પૂંજી આધાર 25%થી 30% કરવામાં આવ્યો છે. તો હવે કંપનીને વધુ ઋણ પ્રાપ્ત થાય, તેથી તેની ઋણ જે પૂંજી આધાર પર જે લોન આપવામાં આવે છે તેની માત્રા વધારી છે, 25%થી 30% કરવામાં આવી છે. મોસ્ટ આઈએમપી પ્રિલિમિનરીનો ફેક્ટ છે. તો પૂંજી આધાર ચેન્જ કરી છે, જે 25%થી 30% કરવામાં આવેલી છે. હવે 8મો, રાજ્યને કોન્સોલિડેટેડ સિંકિંગ ફંડમાં વધુમાં વધુ ઉધાર લેવાની અનુમતિ આપી છે અને કંપનીને આસાનીથી ઋણ પ્રાપ્તિ થાય તેવી શરતના વિકસિત કરવામાં આવશે. આપ સૌ જાણો છો, એટલે ટૂંકમાં એમ કહી શકે ગવર્મેન્ટે મોસ્ટલી 2 કામ કરે છે. સમય મર્યાદા વધારી છે અને જે ઋણ લેવા માટેના જે તમે આસાનીથી લઈ શકો તે માટેના માર્ગ અપનાવ્યા છે. હવે સેકન્ડ આર્ટિકલ બહુ જ મસ્ત, મારો ફેવરેટ આર્ટિકલ છે, ડિજિટલ મુદ્રા. તો જીપીએસસી મેન્સમાં આ આર્ટિકલ કેવી રીતે કામ આવશે? શું ભારતે ડિજિટલ મુદ્રાની શરૂઆત કરવી જોઈએ? તર્ક વિતરણની ચર્ચા કરો. તો હવે તમારા મનમાં ક્વેશ્ચન થશે, સર આ ડિજિટલ મુદ્રાનું અત્યારે હિન્દુ આર્ટિકલમાં કેમ આવ્યું? તો તાજેતરમાં ચીને ડિજિટલ મુદ્રા લોન્ચ કરી છે. ચીન સરકાર દ્વારા ડિજિટલ મુદ્રા લોન્ચ કરવામાં આવી છે. તે માટે અમેરિકા પણ થોડા તેમનામાં રૂલ્સ ચેન્જ બનાવવાની વાત કરી રહી છે. અમેરિકા પણ ડિજિટલ મુદ્રા લોન્ચ થાય તેવું વિચારી રહ્યું છે. ત્યારે ભારતે પણ જાણવું જોઈએ ડિજિટલ મુદ્રા આપણા સંદર્ભે ઉપયોગી સાબિત થઈ શકે છે. તો તેના માટે આપણે કમિટી બનાવવી જોઈએ ને તર્ક વિતર્કની ચર્ચા કરવી જોઈએ. તો આ મેન્સ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પ્રમુખ તથ્ય, તો 19 એપ્રિલ 2020માં કેન્દ્રીય બેંક પીપલ્સ બેંક ઓફ ચાઇનાએ ફિનટેક ડેવલપમેન્ટ પ્લાન લાગુ કર્યો. તો
હવે તમે બહુ જ શાંતિથી સમજો. કેન્દ્રીય બેંક પીપલ્સ બેંક ઓફ ચાઇનાએ ફિનટેક ડેવલપમેન્ટ પ્લાન લાગુ કર્યો. તો ફિનટેક ડેવલપમેન્ટ પ્લાન એટલે શું? ફાઇનાન્સ ટેકનોલોજી ડેવલપમેન્ટ પ્લાન લાગુ કર્યો. આના કારણે ચીનમાં કેન્દ્રીય બેંક ડિજિટલ મુદ્રાની શરૂઆત થઈ, જેનું ડિજિટલ કરન્સી ઇલેક્ટ્રોનિક પેમેન્ટ છે, જે મોબાઈલ વોલેટના માધ્યમથી ઉપલબ્ધ છે. તો તાજેતરમાં ચીને ડિજિટલ મુદ્રાની શરૂઆત કરી. મોસ્ટ આઈએમપી પ્રિલિમિનરીનો ફેક્ટ છે, તમને પૂછી શકશે. તાજેતરમાં ચીનની બેંકે કયા દેશે ડિજિટલ મુદ્રાની શરૂઆત કરી? તો ચીન દ્વારા શરૂઆત કરવામાં આવી છે. તો તેનું નામ શું છે? તો ડિજિટલ કરન્સી ઇલેક્ટ્રોનિક પેમેન્ટ. ડિજિટલ કરન્સી ઇલેક્ટ્રોનિક પેમેન્ટ છે, જે મોબાઈલ વોલેટના માધ્યમથી ઉપલબ્ધ છે. તો તમારા મનમાં ક્વેશ્ચન થશે, સર આ ડિજિટલ મુદ્રા ઉપલબ્ધ કેમ કરાવી છે? તો તેના ફાયદા જાણીએ. તો ઉચ્ચ હેન્ડલિંગ શુલ્ક જીડીપીના 1-2% બચશે. તો ચીન લોકોનું માનવું છે કે આપણે કરન્સી નોટ છાપીએ છીએ, તેના કારણે આપણને ખોટો ખર્ચો થાય છે. જો આપણે જીડીપીના 1-2% ખર્ચો થાય છે, જો આપણે ડિજિટલ મુદ્રા સ્થાપીશું તો આ ખર્ચો બચી શકશે. મની લોન્ડરિંગ પર નિયંત્રણ લાવી શકાશે. તો આનાથી આપણને પૈસા કોણ ઉપયોગ કરી રહ્યું છે તેની દેખરેખ પણ આપણે રાખી શકીશું, જેના કારણે મની લોન્ડરિંગ પછી આતંકવાદી જેવી ઘટનાઓ પર દેખરેખ રાખી શકીશું ને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માટે પણ ખૂબ જ ઉપયોગી બનશે. તો આની ચિંતા શું છે તે પણ જાણીએ. તો ફેસ રિકોગ્નાઇઝેશન ટેકનિક્સને કારણે ગોપનીયતાનું ઉલ્લંઘન થશે. તો આ વસ્તુ આપણા લોકતાંત્રિક દેશ માટે ખૂબ જ હાર્ડ વસ્તુ છે ને મોટો ઇસ્યુ બનશે. લોકો રાઇટ ટુ પ્રાઇવસી હેઠળ આના હેઠળ PIL પણ કરી શકશે. તો એ ભારત માટે આ ડિજિટલ મુદ્રા લાવશે ત્યારે ઘણી બધી અરજી પણ થશે. પછી એવા પણ આવશે કે ભાઈ આપણા મૂળભૂત અધિકારોનું હનન થાય છે, રાઇટ ટુ પ્રાઇવસીનું હનન થાય છે. તો એ બધું હવે આપણે સુપ્રીમ કોર્ટ ઉપર નિર્ધારિત થશે કે આપણા દેશમાં ડિજિટલ મુદ્રા લાવી દાખલ કરવી કે નહીં. સુપ્રીમ કોર્ટ ગાઈડલાઇન બહાર પાડશે, તે રીતે જ આપણે લાગુ કરી શકાશે. તો ચાલો ડિજિટલ કરન્સી લાવવા પાછળના ચીનના ઉદ્દેશ જોઈએ. તો આપ સૌ જાણો છો, ચીન એક મહત્વાકાંક્ષી દેશ છે. આપણે બધી તેમની પોલિસીમાં પણ જોયું છે. તેમનો ઉદ્દેશ એ જ છે વૈશ્વિક મહાસત્તા બનવું. તો તેમને એવું છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના મંચ પર USA ડોલરના આધિપત્યને પડકાર આપવો, અમેરિકા અને બિગ ટેક ફેસબુક મુદ્રા લિબ્રાને કાઉન્ટર કરવા અને અલીપે અને વીચેટ પેનું ચીનમાં ડિજિટલ કરન્સી ક્ષેત્રનું આધિપત્ય દૂર કરવા. તો ચીન એક બહુ જ મસ્ત કામ કરી રહ્યું. આનાથી આપણે ભારતીય શીખ લેવી જોઈએ. આપણે BSNL કંપનીને શું શીખ લેવાની જરૂરિયાત છે? તો ધારો કે આપણે અત્યારે કેવું છે, જીઓનું, આઈડિયા, વોડાફોન એ બધાનું પ્રભુત્વ છે. તો આપણે આનાથી શીખ લેવી જોઈએ. આપણી પ્રાઇવેટ કંપની છે તો એને થોડા અંશે નિયંત્રણમાં રાખવી જોઈએ. સરકારી કંપની એટલા મોટા લોસમાં ના જાય તેના માટે ધ્યાન રાખવું જોઈએ. ભવિષ્યમાં 100% એક ક્વેશ્ચન એવો પૂછવાનો છે, આપણે ચીન જોડેથી શું શીખ લેવાની જરૂર છે જેનાથી આપણે ગ્લોબલ લીડર બની શકીએ. તો અત્યારે હું છેલ્લા 1 મહિનાથી જોઈ રહ્યો છું, ધ હિન્દુનું ફોકસ ચીનની બધી પોલિસી ઉપર જ છે ને આપણે શું શીખ લેવી જોઈએ તેના ઉપર જ ધ્યાન આપે છે. તેના કારણે GPSCની નજર પણ એના ઉપર જ ચાલી રહી છે. તો 100% ભવિષ્યમાં એક એસે એવો પૂછાવાનો છે અથવા કોઈ ક્વેશ્ચન પૂછાવાનો છે કે ચીન જોડેથી આપણે શું શીખ લેવાની જરૂર છે ને આપણી ફોરેન પોલિસીમાં કેવા ચેન્જ કરવાની જરૂરિયાત છે. તો આ બધા મુદ્દાઓ એક જગ્યાથી નહીં મળે. તમારે આ રીતે મારા ધ હિન્દુના દરેક આર્ટિકલમાં જેમાં ચીન મોડલનો ઉલ્લેખ કર્યો છે એક જગ્યાએ તમે લખી દેજો, બહુ જ ઉપયોગી બનશે ને ભવિષ્યમાં 100% આ ક્વેશ્ચન પૂછાવાનો છે. તો તમે ધ્યાન રાખી દેજો આ વસ્તુ. હવે ત્રીજો, ભારત નેપાળ વચ્ચે સંબંધ. બહુ જ મસ્ત આર્ટિકલ છે. તો તાજેતરમાં તમને થશે સર આ આર્ટિકલ બહુ જ વારે ઘડી આવી રહ્યું છે ધ હિન્દુમાં. તો ચાલો મિત્રો આપણે ભારત નેપાળ સંબંધ વિશે જાણીએ. તો પહેલાં GPSC મેન્સમાં કેવો ક્વેશ્ચન આવી શકે તે સમજીએ. ભારત નેપાળમાં સીમા સંબંધિત તણાવને શાંત કૂટનીતિક માધ્યમ દ્વિપક્ષીય રૂપથી નિરાકરણ લાવવું જોઈએ. આ મતથી તમે ક્યાં સુધી સહમત છો? ચર્ચા કરો. તો બહુ જ મસ્ત ક્વેશ્ચન છે. ભારત નેપાળમાં સીમા સંબંધિત તણાવને શાંત કૂટનીતિક માધ્યમથી દ્વિપક્ષીય રૂપથી નિરાકરણ લાવવું જોઈએ. તો તમારા મનમાં ક્વેશ્ચન થશે, સર આ બંને વચ્ચે ભારત અને નેપાળ વચ્ચે તણાવ શું ચાલી રહ્યો છે? તો તાજેતરમાં કાલાપાની
લિપુલેક અને લિમ્પિયાધુરા વિસ્તારને નેપાળે પોતાના મેપમાં જાહેર કર્યું, એટલે રાજનીતિક માનચિત્ર હોય તેમાં બતાવ્યું ને આ ક્ષેત્ર, આ 3 ક્ષેત્ર અમારે છે તેવો ઉલ્લેખ કર્યો. આ તો આમ એટલે ભારતનું કહ્યું છે આ 3 ક્ષેત્ર અમારા છે, જ્યારે નેપાળ એમ કહી રહ્યું છે આ 3 ક્ષેત્ર ઉપર આધિપત્ય અમારું છે. તેના કારણે ભારત અને ચીન વચ્ચે વિવાદ સર્જાયો છે. તો લેખકનું એમ કહ્યું છે કે આપણે આ શાંતિપૂર્ણ દ્વિપક્ષીય રૂપથી નિરાકરણ લાવવું જોઈએ. તો હવે જીપીએસસી મેન્સમાં એવું ક્વેશ્ચન પૂછી શકે કેમ શાંતિ રૂપથી દ્વિપક્ષીય રૂપથી નિરાકરણ લાવવું જોઈએ, કેમ આપણે એમની જોડે એગ્રેસિવ સ્ટ્રેટેજી ના વાપરી શકીએ? તેવા તો અમુક રીઝન હશે ને. આપણા ઐતિહાસિક સંબંધો કેવા છે, ઇકોનોમિકલ બેનિફિટ શું છે, સોશિયલ બેનિફિટ શું છે, કલ્ચરલ બેનિફિટ શું છે, દરેક એંગલથી આપણે જોવું પડશે ને પછી આપણે નિષ્કર્ષ કરવું પડશે કે આપણે એગ્રેસિવ પોલિસી અપનાવવી જોઈએ તો શાંતિપ્રિય કૂટનીતિક અપનાવવી જોઈએ. તો આ માટે આર્ટિકલ સમજવું ખૂબ જ જરૂરી છે. તો પ્રમુખ તથ્ય, નેપાળ જોડે સારા સંબંધ રાખવા કેમ આવશ્યક છે? બહુ જ મસ્ત વાત કરી છે. ભૌગોલિક રાજનીતિ, તો ભારત નેપાળ વચ્ચે 1850 કિલોમીટર લાંબી બોર્ડર છે. તો આપ સૌ જાણો છો તો આપણા બંને બોર્ડર વચ્ચે એટલું બધું રિસ્ટ્રિક્શન નથી, આરામથી બે દેશો વચ્ચે અવર જવર થઈ શકે છે. તેના કારણે પણ સારા સંબંધ રાખવા જરૂરી છે. 1950ની ઇન્ડો નેપાળ શાંતિ સંધિ, તો મોસ્ટ આઈએમપી પ્રિલિમિનરી ક્વેશ્ચન છે. ભારત અને નેપાળ વચ્ચે ઇન્ડો નેપાળ શાંતિ સંધિ ક્યારે થઈ હતી? તો 1950માં શાંતિ સંધિ થઈ હતી, જેમાં નેપાળી લોકોને ભારતીય જનતાની જેમ જ સમાન શિક્ષા અને આર્થિક અવસરને આપવાની વાત કરવામાં આવેલી છે. નેપાળી લોકોને ભારતીય સિવિલ સેવા અને બીજી સરકારી સેવામાં ભાગ લેવાની આઝાદી છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે. નેપાળના લોકો ભારતીય સિવિલ સેવામાં ભાગ લઈ શકે છે ને નેપાળમાંથી ભારત આવવાની વિઝા અને પાસપોર્ટની જરૂરિયાત નથી. નેપાળમાંથી ભારત આવવા વિઝા અને પાસપોર્ટની જરૂરિયાત નથી. જીપીએસસી તમને સ્ટેટમેન્ટ વાઇઝ પૂછશે. તો હું તમને એક એક્ઝામ્પલ આપું. જીપીએસસી કેવી રીતે પ્રિલિમિનરીના ક્વેશ્ચન કાઢતા હોય છે મેન્સમાં. તો જીપીએસસી મેન્સમાં તમને આ રીતે સ્ટેટમેન્ટ આપશે: ભારત અને નેપાળ વચ્ચે શાંતિ સંધિ 1952માં થઈ હતી. તો આ સ્ટેટમેન્ટ ખોટું છે. ભારત અને નેપાળ વચ્ચે સંધિ 1950માં થઈ હતી. પછી શું પછી એવું લખશે: ભારત અને નેપાળના લોકો ભારતીય સિવિલ સેવા અને બીજી સરકારી સેવામાં ભાગ લઈ શકે છે? તો હા, લઈ શકે છે. તો એ સ્ટેટમેન્ટ આપણે સાચું કરી દેવાનું. અને નેપાળમાંથી ભારત આવવા માટે વિઝા અને પાસપોર્ટની જરૂરિયાત છે તો એ સ્ટેટમેન્ટ ખોટું. તો પછી 1 થી 2 સાચા, 1, 2, 3 સાચા, એ રીતે જીપીએસસી મેન્સમાં પૂછતા હોય છે. તો આ દરેકે દરેક સ્ટેટમેન્ટ શાંતિથી સમજી લેવા. પછી ત્રીજું, લોકોથી લોકો વચ્ચે સંબંધ. તો ભારતમાં 60 લાખ નેપાળી કામ કરી રહ્યા છે. 45,000થી વધુ નેપાળી નાગરિક ભારતીય સેનામાં પહેલા મિલિટરી તરીકે કાર્ય આપી રહ્યા છે. તો આપણે ગુરખા રેજિમેન્ટ પણ તમે જાણો છો. તો ગુરખા રેજિમેન્ટમાં ઘણા બધા લોકો નેપાળના છે. હવે ત્રીજું, 6 લાખ ભારતીયો નેપાળમાં નિવેશ કરે છે. તો આ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પછી આર્થિક દોસ્તી, તો નેપાળની કુલ એફડીઆઈમાં 40% ભારતમાંથી આવે છે. 150થી વધુ ભારતીય કંપની નેપાળમાં કામ કરે છે. પછી વ્યાપારિક દોસ્તી, તો નેપાળમાં કુલ કારોબારના 66% વેપાર ભારત સાથે થાય છે. 26,127 કરોડનો નેપાળ જોડે સંબંધ છે, ભારત જોડે સંબંધ છે. ને નેપાળમાં 2167 કરોડનો માલ નિકાસ કરે છે અને 22,393 કરોડનો માલ આયાત કરે છે. તો આપણું આમ બેલેન્સ ઓફ પેમેન્ટ છે પ્લસમાં છે, કેમ કે નેપાળ 2167 કરોડ જ માલ નિકાસ કરે છે ને ભારતમાંથી 22,393 કરોડનો આયાત કરે છે. તે માટે પણ આર્થિક રીતે પણ આપણને આ સંબંધ બેનિફિટ છે. તેથી આપણે ટૂંકમાં એમ સમજવું જોઈએ, આપણે શાંતિપૂર્વક સંબંધ રાખીશું તો આપણને આપણા બંને દેશો માટે ફાયદાકારક છે. તો હવે મેં એક નવી થોડું એડિશન કરવાનું શરૂઆત કરી છે. ઘણા મિત્રોને મને ગઈકાલે મેસેજ આવે, સર તમે ધ હિન્દુ જોડે એક આર્ટિકલ કલ્ચર રિલેટેડ પણ મૂકજો, જેના કારણે અમારે કલ્ચરમાં અમારે બહુ તકલીફ પડતી હોય છે. ને વોટ્સઅપ પેડ ગ્રુપમાં પણ મને ઘણા બધા સ્ટુડન્ટનો મેસેજ આવ્યો કે સર કહું તમે ધ હિન્દુ જોડે એક કલ્ચરનું ક્વેશ્ચન પૂછો, કેમ કે કલ્ચરમાં બહુ જ હાર્ડ ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો તમે મને થોડું જીપીએસસી મેન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી કેવા ક્વેશ્ચન આવી શકે તો તે સમજાવશો તો મને માટે બહુ ફાયદાકારક રહેશે.
તો તે માટે મેં આજે કલ્ચરનો ટૉપિક પણ એડ કર્યો છે. ગુજરાતી પાર્શ્વ ગાયક હેમંત ચૌહાણને શિકાગોનો એવોર્ડ મળ્યો. શિકાગોમાં એવોર્ડ મળ્યો, શિકાગોનો એવોર્ડ હોય એ મળ્યો છે હેમંત ચૌહાણને. તો તમને ક્વેશ્ચન થશે, સર આ પ્રિલિમિનરી ફેક્ટ છે તો આને જીપીએસસી મેન્સ કેવી રીતે પૂછી શકે છે? તો ગુજરાતના પ્રસિદ્ધ પાર્શ્વ ગાયક કલાકાર વિશે નોંધ લખો. ગુજરાતનું જે કલ્ચર ટોપિકમાં આ 100% ક્વેશ્ચન પૂછી શકે છે. તો ગુજરાતના પ્રસિદ્ધ પાર્શ્વ ગાયક વિશે કલાકાર વિશે નોંધ લખો. તો આપણે હેમંત ચૌહાણનો ઉલ્લેખ કરીને લખી શકીએ છીએ. તે હેમંત ચૌહાણ 8,000થી વધુ ભજન ગાવાની સિદ્ધિ અંગે વર્લ્ડ બુક ઓફ ઉજ્જૈન ખાતે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્વારા વિશેષ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. તો તાજેતરમાં હેમંત ચૌહાણને વર્લ્ડ બુક ઓફ લંડન દ્વારા વિશેષ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. તેમજ રાજકોટ ખાતે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ પ્રેસિડેન્ટ સંતોષ શુક્લાની હાજરીમાં. તો વર્લ્ડ બુક રેકોર્ડના પ્રેસિડેન્ટ કોણ છે? સંતોષ શુક્લા. પ્રિલિમિનરી માટે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે. વચ્ચે હેમંત ચૌહાણને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ યુએસએ દ્વારા વધુ એક એવોર્ડ આપવામાં આવ્યો છે. તો આપ સૌએ જાણવું જોઈએ તેમના લોકપ્રિય ભજન કયા છે? તો પંખીડાઓ પંખીડા, ઊંચી મેડી મારા સંતની, હે માનવ વિશ્વાસ કરીને ને શિવ તાંડવ. તો આ પણ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે જે તમને જીપીએસસી પ્રિલિમિનરીમાં પૂછી શકે છે. શિવ તાંડવ કોના દ્વારા લખવામાં રજૂ કરવામાં આવ્યું છે, ફેમસ છે? તો આપણે હેમંત ચૌહાણ લખી શકીએ છીએ. પછી પંખીડાઓ પંખીડા ભજન કોના દ્વારા ગાવામાં આવ્યું છે? તો હેમંત ચૌહાણ દ્વારા. તો ચાલો મિત્રો, આ લેક્ચર ફિનિશ કરતાં પહેલાં હું તમને થોડું વોટ્સઅપ પેડ ગ્રુપ વિશે પણ માહિતી આપી દઉં. તો ઘણા સ્ટુડન્ટનો એવો પ્રશ્ન થાય છે, સર આ લેક્ચરની પીડીએફ ક્યાં મળતી હોય છે? તો આ લેક્ચરની પીડીએફ વોટ્સઅપ પેડ ગ્રુપમાં મળતી હોય છે. તો અમુકના મનમાં ક્વેશ્ચન થશે, સર શું આ વોટ્સઅપ પેડમાં ગ્રુપ માટે જ ખાલી પેડ ગ્રુપમાં એકલી હિન્દુ એનાલિસિસની પીડીએફ જ આપવામાં આવે છે? ના, વોટ્સઅપ ગ્રુપમાં 4 ફેસિલિટી આપવામાં આવે છે. તો ચાલો મિત્રો, હું તમને થોડું વોટ્સઅપ પેડ ગ્રુપ વિશે જણાવી દઉં. તેના કારણે તમારા જે મનમાં ડાઉટ છે તે ક્લિયર થઈ જાય. અને વોટ્સઅપ પેડ ગ્રુપમાં કેમ જોડાવવું જોઈએ તો તેના વિશે હું થોડા તથ્યો તમને જણાવું. તો પહેલાં વોટ્સઅપ પેડ ગ્રુપમાં શું સુવિધા આપવામાં આવે છે તો તેના વિશે હું તમને જણાવું. તો વોટ્સઅપ પેડ ગ્રુપમાં પ્રથમ ગ્રુપ જીસીઆરટી ફોર જીપીએસસી ગ્રુપ છે. તો તેમાં તમને દિલ્હીના બેસ્ટ કોચિંગ ક્લાસની નોટ્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. આપ સૌ જાણો છો અમારું દિલ્હીના મુખર્જીનગરના ગ્રુપ જોડે કોલેબોરેશન છે. તો ત્યાંથી આમ બહુ જ મસ્ત ક્લાસીસની હેન્ડ રિટન નોટ્સ આપવામાં આવે છે. પછી તેમાં ગુજરાતની પણ સારી સારી ઇન્સ્ટિટ્યૂટ છે તો તેની નોટ્સ પ્રોવાઈડ કરીએ છીએ. તેમજ અમે અમારા જે વિઝન પીટી 365 છે તેની ગુજરાતીમાં નોટ્સ પ્રોવાઈડ કરે છે. ગુજરાતની એકમાત્ર સંસ્થા છે જે વિઝન પીટી 365નું ગુજરાતીમાં નોટ્સ પ્રોવાઈડ કરતું હોય. પછી ધ હિન્દુનું તો તમે જોવો જ છો. તો આ ધ હિન્દુની આ પીડીએફ પણ અમે અમારી વોટ્સઅપ પેડ ગ્રુપમાં પ્રોવાઈડ કરીએ છીએ. પછી અમે પોતાનું પણ મટીરિયલ બહાર પાડ્યું છે, જેમ કે એથિક્સની નોટ્સ છે, મોડર્ન હિસ્ટ્રીની નોટ્સ છે, પછી ગુજરાતની લોક સંસ્કૃતિ. તો તમને પ્રશ્ન થશે, તમે સર આ નોટ્સ માટેનું સોર્સ ક્યાંથી લો છો? તો હું તમને એક થોડું એક્ઝામ્પલ આપીને બતાવું. તો તાજેતરમાં ઘણા સ્ટુડન્ટનો પ્રશ્ન હતો, સર ગુજરાતની દરિયાકાંઠાની સંસ્કૃતિ વિશે કોઈ જગ્યાએ ઇન્ફોર્મેશન જ નથી. તે માટે મેં ગુજરાતની દરિયાકાંઠાની સંસ્કૃતિ વિશે મેં નોટ્સ બનાવી. તે માટે મેં સોર્સ ક્યાંથી લીધા તે પણ જાણવું જરૂરી છે. તો અમુક લોકોને થશે, સર તમે તો અક્ષર પબ્લિકેશન છે તે બધામાંથી તમે છાપીને આપી દેશો. તો અમારી સંસ્થા એવું નથી કરતી. અમારી સંસ્થાના સોર્સ હોય છે એકદમ આઇડલ હોય છે. જેમ કે ગુજરાતની દરિયાકાંઠાની સંસ્કૃતિ મેં ગુણવંત આચાર્યની ગુજરાતની દરિયાકાંઠાની સંસ્કૃતિ બુક છે. તમારે જોવું હોય તો લાઇબ્રેરીમાં પરચેસ કરી શકો છો. 200થી 250 પેજની આ બુક છે. તો તેમાંથી અમે રસ કાઢીને 5 પેજમાં બનાવ્યું છે, જે તમારે જીપીએસસી મેન્સમાં કેવી રીતે ઇમ્પોર્ટન્ટ બને, પ્રિલિમિનરીમાં કેવા ફેક્ટ ઇમ્પોર્ટન્ટ બને. તો આવી બીજી કોઈ પણ સંસ્થા મટીરિયલ નહીં આપે ને અમારા દરેક સોર્સ હોય, દ્રષ્ટિ, વિઝન, ધ્યેય આઈએસ એવા એકદમ ઓથેન્ટિક સોર્સ હોય છે. તેમજ ગુજરાતના પણ જે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ છે, ગુજરાતના સાહિત્યકાર દ્વારા બુક લખવામાં આવે છે, તેનું સોર્સનું સંકલન કરવામાં આવે છે. અમુક રિસર્ચ પેપરમાંથી પણ માહિતી આપવામાં આવે છે. તેથી તમે અમારી બુક જોજો. હું ગેરંટી આપું છું, ગુજરાતની આમ તમને શ્રેષ્ઠ બુક હોય ને તો આ ચેનલમાંથી પ્રાપ્ત થશે. ના, આ માત્ર 200 રૂપિયામાં પ્રાપ્ત થશે ને 1 વર્ષનું તમને આ પેકેજ છે.
તો પછી બીજું તમને કહું, જીપીએસસી મેન્સ આન્સર રાઇટિંગ ગ્રુપ. તો અમે પ્રિલિમિનરી સાથે મેન્સની પણ પ્રિપરેશન કરાવીએ છીએ. અમે ડેલી ટુ ડેલી સ્ટુડન્ટને ક્વેશ્ચન આપતા હોઈએ છીએ ને એ બી જીપીએસસીની ટોપિક વાઇઝ. ધારો કે જીપીએસસીનો તમે પ્રથમ કલ્ચરનો ટોપિક જાણો છો, ભારતીય સંસ્કૃતિનો વારસો અને તેના વિરાસતની ખાસિયત. તો એનામાંથી જેટલા પણ અત્યાર સુધી યુપીએસસી, દ્રષ્ટિ, વિઝન, આઈએસની ટેસ્ટ સિરીઝ તથા કરંટ પોઈન્ટ ઓફ જેટલા પણ ક્વેશ્ચન હોય તેનું અમે સંકલન કરીએ છીએ અને તમને પ્રોવાઈડ કરતા હોઈએ છીએ, જેના કારણે ડેલી ટુ ડેલી આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ થાય અને તેનું તે જ દિવસે અમે રિવ્યૂ પણ આપતા હોઈએ છીએ. તો આ તમને મેન્સમાં બહુ જ કામ આવશે. ગુજરાતની એકમાત્ર જ આ જીપીએસસીનું વોટ્સઅપ પેડ ગ્રુપ છે જેમાં આટલી બધી ફેસિલિટી આપવામાં આવે છે. પછી ત્રીજી વાત તમને કરી દઉં, તો ત્રીજામાં શું અમે કરીએ છીએ કે અમે ડિસ્કશન ગ્રુપ રાખ્યું છે. તો જેના દ્વારા સ્ટુડન્ટ હોય તો તે પરસ્પર ચર્ચા કરી શકે છે. પછી એ લોકો અમુક ક્વિઝ ગ્રુપ રાખતા હોય છે, જેના કારણે પ્રિલિમિનરીની પ્રેક્ટિસ પણ થઈ શકે. ને ચોથું બેસ્ટ આન્સર ગ્રુપ રાખવામાં આવેલું છે, જેમાં જે સ્ટુડન્ટે બહુ જ મસ્ત આન્સર લખ્યા હોય તો તેમાં અપલોડ કરવામાં આવતા હોય છે, જેના કારણે તમને માર્ગદર્શન પણ પ્રાપ્ત થઈ શકે. તો આ અમારું મુખ્ય, તમે આપ સૌ જાણો છો કે અમારો મુખ્ય એ ઉદ્દેશ જ એ છે કે જે લોકો ઇકોનોમિકલ કન્ડિશન સારી નથી તો તે લોકોને બેનિફિટ થવું. તો અમુક લોકોને એવો ક્વેશ્ચન થશે, સર મારામાં તો ઇકોનોમિક કન્ડિશન સારી નથી, હું તો 200 રૂપિયા આમ આપી શકું તેટલી પણ મારી કન્ડિશન નથી. તો તેવા વિદ્યાર્થીઓને ટેન્શન લેવું નહીં, તે લોકોને ફ્રીમાં અમારા ગ્રુપમાં એડ કરવામાં આવે છે. ધ્યાનથી સાંભળજો, જે લોકોની ઇકોનોમિક કન્ડિશન સારી નથી તેને જીસીઆરટી ફોર જીપીએસસી વોટ્સઅપ પેડ ગ્રુપમાં ફ્રીમાં એડ કરવામાં આવે છે. તેથી તમારે કોઈ જ ટેન્શન લેવાની જરૂરિયાત નથી. અમારો ગોલ જ એ છે છેવાડાના વ્યક્તિ સુધી પણ કોઈ આમ ન્યાયસંગત સ્પર્ધા જળવાઈ રહે તે માટે અમે પૂરતું ગાઈડન્સ આપીએ છીએ. તેથી તમારે કોઈ ટેન્શન લેવાની જરૂરિયાત નથી. તમને 200 રૂપિયામાં 2 લાખ રૂપિયા જેટલું મટીરિયલ અને ગાઈડન્સ પ્રોવાઈડ કરવામાં આવશે. તેથી જેની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે તેને પણ કંઈ જ ચિંતા કરવાની જરૂરિયાત નથી. તો હું તો એ જ કહું છું, મેક્સિમમ સ્ટુડન્ટ અમારી જોડે જોડાજો, તેના કારણે તમને ખૂબ જ બેનિફિટ થશે. આપણું વોટ્સઅપ ગ્રુપ તો ભરાઈ ગયું છે, તો અત્યારે બીજા વોટ્સઅપ ગ્રુપમાં પણ 120 જેટલી સંખ્યા ઓલરેડી થઈ ગઈ છે. તો તમે જેમ બને તેમ આ વોટ્સઅપ ગ્રુપમાં જલ્દી જોડાજો, જેના કારણે તમને ખૂબ જ બેનિફિટ થાય. ને આ બહુ જ મસ્ત કાર્ય થઈ રહ્યું છે, તમે જુઓ. અને હું તો એમ કહું છું, જે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જે સ્ટુડન્ટ છે તેમના તમે રિવ્યૂ પણ લો તો તમને 100% આખું વોટ્સઅપ ગ્રુપ શું છે, તો આનો કેટલો બધો લાભ થઈ રહ્યો છે તો તેના વિશે માહિતી મળે. ને તમારે વધુ જાણકારી મેળવવી હોય તો 9537919181 પર કોન્ટેક્ટ કરો, તો તેમાંથી તમને વોટ્સઅપ પેડ ગ્રુપ વિશે સંપૂર્ણ માહિતી આપી શકાશે. તો હું તો એ જ કહું છું, જે આ લોકો વિડીયો જોડાતા હોય તો 100% તમે જોડાઈ જાઓ વહેલી તકે, તમને ખૂબ જ બેનિફિટ થશે એ મારી ગેરંટી છે. ને જો તમને 200 રૂપિયા ભર્યા પછી તમને અઠવાડિયું જુઓ ને તમને એવું લાગે સર મારા માટે આ ગ્રુપ બેનિફિટ નથી કરતું, તો અમે તમને 200 રૂપિયા પાછા આપી દઈશું. ને આ એકલા મેન્સ માટે ગ્રુપ નથી, પ્રિલિમિનરીથી માંડીને મેન્સ સુધી બધું જ આમાં કવર કરવામાં આવે છે. તેથી પ્રિલિમિનરી જેને એક્ઝામ આપવાની હોય તેમને પણ ટેન્શન લેવાની જરૂરિયાત નથી. અને જે સ્ટુડન્ટ જે તૈયારી કરવાનું વિચારી રહ્યા હોય ને જેમને પ્રોપર ગાઈડન્સ મળતું નથી તેમને પણ પ્રોપર ગાઈડન્સ આપવામાં આવે છે. અહીંયા આગળ બહુ ફેકલ્ટી બહુ જ મસ્ત છે. ગુજરાતમાં એક જ ઇન્સ્ટિટ્યૂટ છે જેમાં બહુ જ કાબિલ ફેકલ્ટી છે. નહીં તો ઘણીવાર કેવું થતું હોય છે, ઘણી ઇન્સ્ટિટ્યૂટ હોય તો ગમે ત્યાંથી સ્ટુડન્ટને ફેકલ્ટી બનાવી દેતા હોય છે. તો અમારા દરેક ફેકલ્ટીની પોતાની એક આગવી વિશેષતા છે. મિનિમમ દરેક ફેકલ્ટીએ 2 વખત તો જીપીએસસી મેન્સ આપેલી જ હોય છે. પછી અમુક ફેકલ્ટીએ તો યુપીએસસી મેન્સ પણ આપેલી છે. જીપીએસસીમાં 2 થી 3 ટાઈમ સુધી ઇન્ટરવ્યૂ આપેલા છે. અમુક ફેકલ્ટી તો પોતે પણ ટીડીઓ, ડેપ્યુટી મામલતદાર જેવી સારી પોઝિશન ઉપર છે. તો તમે આ શાંતિથી આ વિચારજો, આ ગ્રુપ તમને ખૂબ જ બેનિફિટ થશે. ને વધુ માહિતી મેળવવા આ નંબર પર કોન્ટેક્ટ કરજો. જય હિન્દ, જય ગરવી ગુજરાત. તો તમને મિત્રો જલ્દી આવો તેની હું આશા રાખું છું. તો ચાલો મિત્રો, કાલે મળીશું.